રાજકોટની અંદર પૂર હોય, આપત્તિ હોય, ડિઝાસ્ટર હોય, કોઈ પણ સમયે બોલબાલા પહેલાં મોખરે ઊભું હોય. રાજકોટમાં કોઈ ભૂખ્યું ઉઠે પણ ભૂખ્યું સૂવે નહીં, એ અમારો સંકલ્પ છે. છેલ્લા 35 વર્ષથી સેવા ક્ષેત્રમાં અનેક વિવિધ કામ કરીએ છીએ. છાશ વિતરણ હોય, પાણી વિતરણ હોય, જલ સેવા હોય, અન્નગુળ હોય, જીવદયા હોય કે મેડિકલી સેવા હોય. બોલબાલા ટ્રસ્ટ રાજકોટમાં ખૂબ કામ કરી રહ્યું છે. વ્હીકલ 50 જેટલા ઇલેક્ટ્રિક ને સાદા અને ડીઝલ પેટ્રોલના વાહનો છે સંસ્થા પાસે. સંસ્થાને આ વધારો આ સવારના પોરમાં બ્રેકિંગમાં વાંચ્યું 3 રૂપિયાનો વધારો. સંસ્થાને આ પૈસાની અસર ચોક્કસ થશે. સેવાઓ ઉપર પણ નાની મોટી અસર થશે. અમારે પણ બચત ઉપર જવું પડશે. આજે સંસ્થાએ તેવો નિર્ણય લીધો છે કે તાત્કાલિક ધોરણે 10 ઇલેક્ટ્રિક વ્હીકલ દાતાઓના સથવારથી લઈને આ સેવાઓ સ્ટાર્ટ કરી છે. આ મોંઘવારીના કારણે સંસ્થાની સેવા ઉપર અસર ન થાય એટલા માટે દાતાઓની પણ અપીલ કરું છું કે આપ સૌ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલમાં બોલબાલા ટ્રસ્ટને હેલ્પ કરજો, જેથી કરીને મોંઘવારી ડીઝલનો ભાવ હજી પણ યુદ્ધના માહોલના પગલે વધતો જશે એવું અનુમાન છે અને લોકોનું નિવેદનો જોઈ રહ્યા છીએ. આજના દિવસે અમે પણ સંસદ દ્વારા યુદ્ધનો માહોલ દેશમાંથી દુનિયામાંથી ઝડપથી મુક્ત થાય એના માટે ખાસ બોલબાલાના સ્થાપના દિવસે સ્પેશિયલ હનુમાનજી મહારાજને પાસે હનુમાનજી કારણજીજી બાલાજી ખાતે બોલબાલાના 29/5ના રોજ વિશાળ હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે અને બોલબાલાનો જન્મદિવસ અમે અનોખી રીતે વિશ્વ શાંતિ માટે યોજવા માટેનો બોલબાલા ટ્રસ્ટનો એક અનોખો પ્રયાસ રહેશે. અને આપ સૌને અપીલ કરું છું કે બોલબાલાને પુનઃ આવા કપરા કામઈએ પણ જે ગેસના બાટલા વખતે પણ સૌએ મદદ કરી હતી અને દિવસોમાં સપોર્ટ થયો હતો, એમ આમાં પણ સૌ મદદ કરે, સેવા સંસ્થાને આશીર્વાદ આપે એવી મારી શુભેચ્છા.